રાજકોટમાં હવે નકલી બીડીનું કારખાનું ઝડપાયું છે। બજરંગવાડી શેરીમાં એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી અને આ રેડ દરમિયાન રહેમત નામના મકાનમાંથી અલગ અલગ રંગવાળી બીડી અને સિમ્બોલ સ્ટીકર ગુંદરવાળી મળી અને કુલ રૂપિયા 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ અંગે એસઓજીએ વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। નકલીની ભરમાર વચ્ચે રાજ્યમાં ફરી એકવાર વધુ નકલીનો કિસ્સો સામે આવ્યો છે। રાજકોટમાં નકલી બીડી બનાવતા હોવાનો એક કૌભાંડ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે। એસઓજીની ટીમને મોટી સફળતા આ સમગ્ર મામલાને લઈને મળી છે। આ દ્રશ્ય તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અલગ અલગ બીડીના જે કલર છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે। અલગ અલગ બ્રાન્ડના જે સ્ટીકરો છે તે પણ અહીં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે અને આ જે ધંધો જે ચાલે છે તેને લઈ અને એસઓજી દ્વારા રેડ પાડવામાં આવી હતી। ત્યારે અમારા સંવાદદાતા લકીરાજ વધુ વિગતો આપી રહ્યા છે। લકીરાજ, રાજકોટની અંદર નકલી બીડી બનાવવાનું રેકેટ ઝડપાયું છે, શું છે જાણકારી? આપને જણાવી દઉં કે રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને જે માહિતી મળી હતી કે બજરંગવાડી વિસ્તારમાં શેરી નંબર 13 માં આવેલ રહેમત નામના મકાનમાં બીડી બનાવવાનું કારખાનું છે તે ચાલી રહ્યું છે, જેને લઈને એસઓજી દ્વારા તપાસ કરવામાં આવતા આ કારખાનું છે તે ગેરકાયદેસર જે રાખવામાં આવ્યું હતું અને ડુપ્લિકેટ બીડી બનાવવાનું આ જે કારખાનું હતું જેને લઈને પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે જે મુદ્દામાલ છે તે કબજે કરીને જે આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે। જી લકીરાજ, કેવા કેવા બ્રાન્ડની અહીંયા નકલી બીડી બનતી હતી અને નકલીના ભરમાર વચ્ચે વધુ એક કૌભાંડ, એટલે શું છે આ જે સ્ટીકરોને લઈને વિગત અને આ જે બનાવી રહ્યા છે એની કોઈ જાણકારી ખરી? જી આપને જણાવી દઉં કે રહેમત નામના મકાનમાંથી અલગ અલગ રંગવાળી બીડીઓ છે તે મળી આવી હતી, એટલે જોતા જેવું લાગે છે જૂની બીડીઓ છે તેને લગતી આ જે બીડી છે તે મળી આવી હતી। તો બીજી તરફ જોવા જાય તો સિમ્બલના જે સ્ટીકર છે અને ગુંદરવાળી જે સ્ટીકર આવે છે તે પણ મળી આવ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જાય તો સંભાજી નામની જે બીડી આવે છે તેની આ ડુપ્લિકેટ છે તે મળી આવી હતી। ત્યારે હવે જોવાનું તે રહેશે કે કેટલા વર્ષથી આ લોકો છે તે ધંધો કરતા હતા ને કેટલા વર્ષોથી આ જે શખ્સો છે તે માર્કેટમાં ડુપ્લિકેટ બીડી છે તે સપ્લાય કરતા હતા। જી લકીરાજ, જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।